તો હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ પોંડુચેરી બીચ ઉપર. તો તમે જોઈ શકો ચારે બાજુનો નજારો. અને આ હે અમારા રાજુભાઈ. હાય રાજુભાઈ, એકવાર હાય કરજો. હા, તો અમે પહોંચી ગયા બધા બીચ ઉપર, હું અને રાજુભાઈ. અને આ જો કંઈક બનાવ્યું છે, ખબર નથી મને શું બનાવ્યું છે. કામ ચાલુ છે. હા, અત્યારે કામ ચાલુ હોય એવું પ્રોગ્રામ છે. પ્રોગ્રામનું કંઈક કામકાજ ચાલુ છે. અને અમે બધા હાલીને થોડાક હાલ્યા જાય બીચના કિનારો થોડોક બાજુમાં જ છે, એટલે આની બરાબર એક્ઝેક્ટ પાછળ જ છે. જો તો અહીંયા કંઈક આ હે ઓલ્ડ લાઇટ હાઉસ. આ લાઇટ હાઉસ આવી ગયું. આ જૂની લાઇટ હાઉસ કહેવામાં આવે છે આને. મને ખબર નહોતું, મેં આ બોર્ડ વાંચીને તમને કહું. બાકી હું ક્યાં એટલો બધો કંઈ જાણકાર હતો. તિરંગા 15મી ઓગસ્ટનું. હા, 15મી ઓગસ્ટ માટે આ બધી તૈયારી કરવામાં આવે છે. અહીં સીએમ આવશે. અહીંયા મોદી લગભગ આવવાનું મને કહેતો હતો, લગભગ આવી જાય તો આવી જાય. પોંડિચેરીના સ્વામી સીએમ બીએમ કોક આવવાનું હોય છે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે. તો એની આ બધી તૈયારી હાલે છે 15મી ઓગસ્ટ માટે. તો અને કહીશ તો તમે એકવાર મને કહીજો કે ગિફ્ટ મેં ગુજરાતીમાં શું કહેવાય. કમેન્ટ લખીને મોકલજો. આમાં આ જ વિડીયોમાં કમેન્ટ કરીને મોકલો મને કે ગિફ્ટને ગુજરાતીમાં શું કહેવાય, મને નથી ખબર. અને જો આ તમે જોઈ શકો, તૈયારી ફૂલ થઈ ગઈ છે 15મી ઓગસ્ટ માટેની. અને આ છે પોંડુચેરી મરીન બીચ કહેવામાં આવે છે. અને અમે બીચની બાજુમાં હેલા જાય છીએ પ્યોર. પછી જો લાઇટ દેખાય ને બધું બીચ છે. તમને કહેતા હોય તો બતાવું પાછો હજી બરાબર. તો કાંઈ વાંધો નહીં. આ બધું હજી ગોઠવવાનું કામકાજ ચાલુ છે ચારે બાજુ. આ ટ્રક આવી ગયા છે, અનલોડિંગ થાય છે. પ્લેટું જો આ જો બાહુબલીના ભાઈઓ બધે લોડિંગ બોડિંગ કરે છે. આ પોંડુચેરીનું ટ્રાફિક પોલીસને અહીંયા બેરેજ મારી દીધા છે. અને આ હે લેક કેફે. કોફી બોફી પીવાની કોઈને ઈચ્છા થતી હોય તો પી લેવાની અહીંયાથી. બાકી હવે તમને જો દરિયા કિનારો બતાવી દઉં એકવાર. દરિયા કિનારો એક નંબર ભાઈબાન, કાંઈ ન ઘટે. મજા જ. આ ક્લીન નહીં પણ મસ્ત થયો, આમ ચોખ્ખો સારો એમ. પહેલાં જેવો ગંદકી નથી. એ લોકો પણ બેઠા છે નિરાતે બધા આરામથી. બધા નજારો દરિયા સમુદ્ર કિનારાનો મોજ આનંદ લઈ રહ્યા છે. જો તમને દેખાય છે, હવે દેખાઈ રહ્યો છે તમને સમુદ્ર કિનારો. જો સમુદ્ર કિનારો જો તમે એકવાર. પાણીના મોજા પછી મોજું આવ્યા રાખે અને આપણે પણ મજા આવ્યા રાખે. અને આ અમારા રાજુભાઈ પણ પહોંચી ગયા છે. જો કેમ પણ રાજુભાઈ, વાતાવરણ કેવા મજા આવે ને જોવાની. એકવાર જોઈ તેમ લાગે 2 કલાક અહીંયા નહીં બેઠા રહે. ખાધા વગરના બેઠા રહે. જો અમારા રાજુભાઈને ખાવાનું જમવાનું ન હોય તો હાલે હો. આ કંઈક પોંડુચેરી કંઈક લખ્યું તો છે પણ મને નથી સમજાતું. તો તમને એકવાર નજીકથી થોડોક દરિયા કિનારો બતાવી દઉં. મોજા પછી મોજું આવે છે અને આનંદ પછી આનંદ આવ્યા રાખે. અને લિમિટ પણ હજી બધી આજો નજીક આવી ગયા ભાઈ. પણ વગર ડિસ્પ્લેમાં જોઈએ અહીંયા પોગવું પડ્યું. આમ જો તમે એકવાર પથ્થરમાંથી આવ્યું હોય તમારા માટે કંઈક છે. અમારા રાજુભાઈ ત્યાં જ ઊભા રહી ગયા. જો કેમ બધા સમુદ્ર કિનારે બધા બેસી ગયા છે. કપલ ને બધા એન્જોય કરવા માટે અહીંયા પૂકી જાય.